કરીએ ગુજરાત વિધાનસભા ગૃહમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુદ્દો ભારે ચગ્યો। સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉછળતા ભારે હોબાળો થયો અને જે બાદ ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો આમને સામને આવી ગયા અને એકબીજા પર વાકપ્રહાર કરવા લાગ્યા। એટલું જ નહીં, હોબાળા બાદ બંને પક્ષના ધારાસભ્યો પોતપોતાની જગ્યાએથી ઊભા પણ થઈ ગયા। સાથોસાથ કોંગ્રેસના ધારાસભ્યોએ જય સરદારના જોરદાર નારા લગાવ્યા। ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે સરદાર પટેલ આપણું ગૌરવ છે અને દુનિયાભરમાં સૌથી મોટું સ્ટેચ્યુ બનાવ્યું છે। ઊંચા માનવીની ઊંચી પ્રતિમા બનાવી છે અને તેનો વાંધો કોંગ્રેસને છે। બીજી તરફ પરેશ ધાનાણીએ ગૃહમાં એવું નિવેદન આપ્યું કે ભંગારના ભૂક્કામાંથી સરદારની પ્રતિમા બનાવવામાં આવી છે તો અધ્યક્ષ પરેશ ધાનાણીના પ્રશ્ન શબ્દોને રેકોર્ડ પરથી દૂર કરાયા। તો આ સમગ્ર મામલે સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે પરેશ ધાનાણીએ સરદાર પટેલનું અપમાન કર્યું છે, જેથી સીએમ વિજય રૂપાણી શબ્દો પાછા ખેંચવાની માંગ કરી હતી। વધુ વિગત સાથે સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। નરેન્દ્ર, જે સમાચાર છે, વિધાનસભા ગૃહમાં સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુદ્દો ભારે ચગ્યો। ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા। પરેશ ધાનાણીએ જે શબ્દ વાપર્યા, ભંગારના ભૂક્કામાંથી પ્રતિમા બનાવવામાં આવી છે, સીએમએ કહ્યું તેઓ માફી માંગે। કઈ રીતે સમગ્ર મુદ્દો ચક્યો હતો, હાલ શું પરિસ્થિતિ છે? जी विधानसभा गृहनी अंदर स्टेच्यू ऑफ यूनिटी ने लईने होबाळो मच्यो हतो अने आ होबाळो त्यारे मच्यो हतो के ज्यारे विपक्षी नेता परेश धानाणी द्वारा ए प्रकारनुं निवेदन आपवामां आव्युं हतुं के आ सरकारे भंगाરના ભૂક્કામાંથી સરદાર નું જે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે એ બનાવ્યું છે, એટલે કે લોખંડી પુરુષને ભંગારના ભૂક્કામાં કેદ કરવાનો પ્રયાસ આ સરકારે કર્યો હોવાનું એમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું। જો કે આ પ્રકારનું નિવેદન તેઓ અગાઉ પણ આપી ચૂક્યા છે, પરંતુ જ્યાં વિધાનસભા ગૃહની વાત થતી હોય, ફ્લોરની વાત થતી હોય, ત્યારે આ પ્રકારનું જે નિવેદન છે એને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવ્યું છે અને આ જ બાબતને લઈને સમગ્ર જે શાસક પક્ષ છે, ભારતીય જનતા પાર્ટીના તમામ ધારાસભ્યો છે, એમના દ્વારા તરત જ આ બાબતને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। ખુદ મુખ્યમંત્રી પણ આ બાબતને લઈને તરત જ એમની જગ્યા પર ઉભા થઈને તરત જ એમને પણ નિવેદન આપ્યું હતું અને જે અધ્યક્ષ છે એમની સમક્ષ માંગ કરી હતી કે પરેશ ધાનાણી કે જેમના દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે અને સરદાર પટેલનું તેમને આ પ્રકારનું નિવેદન આપીને અપમાન કર્યું છે અને સરદાર પટેલનું અપમાન એ સમગ્ર ગુજરાતનું અપમાન છે, સમગ્ર દેશનું અપમાન છે અને આ જ બાબતને લઈને તેમને વારંવાર માગણી કરી છે કે પરેશ ધાનાણીએ એમના દ્વારા જે આ શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે કે ભંગારના ભૂક્કામાંથી સરદારની પ્રતિમા તૈયાર કરવામાં આવી છે, એ શબ્દો એમને પાછા ખેંચવા જોઈએ। જો કે પરેશ ધાનાણીએ આ શબ્દો પરત ખેંચ્યા ન હતા અને એને જ કારણે જે સમગ્ર 1 કલાકનો જે પ્રશ્નકાળનો જે સમય ચાલી રહ્યો હતો એને મોકૂફ કરવાનો વારો આવ્યો હતો અને થોડી વાર બાદ ફરી એકવાર હવે ગૃહ શરૂ થશે અને ત્યારે પણ એ જ શક્યતાઓ જોવામાં આવી રહી છે કે ફરી એકવાર આ જ મુદ્દાને લઈને બંને પક્ષ સામસામે જોવા મળી શકે છે। અત્યારે હાલ જે અધ્યક્ષ છે વિધાનસભા ગૃહના, ત્યાં બંને પક્ષના જે સિનિયર નેતાઓ છે મળેલા છે અને આ જ બાબતની ચર્ચા ચાલી રહી છે કે આખરે આ જે શબ્દો ઉચ્ચારવામાં આવ્યા છે એને નોંધમાં લેવામાં આવે કે કેમ, કારણ કે અગાઉ આ પ્રકારના શબ્દો ક્યારે ઉચ્ચારવામાં નથી આવ્યા અને તરત જ જેવા જ વિપક્ષી નેતા દ્વારા આ શબ્દોનું ઉચ્ચારણ કરવામાં આવ્યું હતું, તરત જ આ મુદ્દાને શાસક પક્ષે એક મુદ્દો બનાવી દીધો હતો અને આ જ બાબતને લઈને એમના દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો હતો। પરેશ ધાનાણીની જો વાત કરવામાં આવે તો જે પ્રકારની બાબત સામે આવી રહી છે અથવા તો એમને કહેવાનો જો મતલબ કાઢવામાં આવે તો એમનું કહેવું એવું હતું કે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી રહ્યું હતું ત્યારે તમામ લોકો એટલે કે ખેડૂતોના જે ઓજારો છે એ લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ એનો ઉપયોગ આ સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર કરવામાં આવનાર હતો, પરંતુ સ્થિતિ એ બની છે કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી તૈયાર કરવામાં આવ્યું છે એની અંદર ખેડૂતો દ્વારા જે ઓજાર આપવામાં આવ્યા છે એનો ઉપયોગ કરવામાં નથી આવી રહ્યો અને ખેડૂતોને જે ઓજાર છે અત્યારે હાલ ભંગાર થઈ ગયો છે અને એ બાબતને નોંધવા તેઓ અહીંયા માંગતા હતા, પરંતુ તેમના દ્વારા જે આ પ્રકારનું વાક્ય બોલવામાં આવ્યું છે કે ભંગારના ભૂક્કામાંથી સરદારનું પ્રતિમા બનાવવામાં આવી છે અને એ જ બાબતને લઈને સમગ્ર મામલો ગરમાયો છે અને અત્યારે હાલ વિધાનસભા ગૃહની કાર્યવાહી થોડી વાર માટે મોકૂફ રાખવામાં આવી છે। જી બિલકુલ નરેન્દ્ર, આપનો આભાર સમગ્ર માહિતી વિસ્તારથી આપવા માટે। તો વિધાનસભામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મુદ્દો ચગ્યો હતો અને જેના કારણે હોબાળો થયો। પરેશ ધાનાણીએ જે શબ્દ વાપર્યા અને ત્યારબાદ ભાજપ અને કોંગ્રેસ આમને સામને આવી ગયા।